વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે ગૃહમાં જે આંકડાઓ રજૂ કરવામાં આવતા હોય છે એ ખરેખર ચિંતા જન્માવે અથવા તો અચરજ પ્રમાણે એવા આંકડાઓ હોય છે અને એમાં જ સહાયના આંકડા છે। ચોમાસું જતું રહ્યું એ પછી આખો શિયાળો જતો રહ્યો, ઉનાળો શરૂ થઈ ગયો, પણ હજી કમોસમી વરસાદની સહાય ચૂકવવાની બાકી છે। હિરેન મારી સાથે જોડાયા છે। હિરેન, ખેડૂતોના બેલી હોવાનો સરકાર દાવો કરે છે, ભાંગ્યાના ભેરું થવાની વાત કરે છે, પણ સહાય કમોસમી વરસાદની હજી પણ ચૂકવવાની બાકી। ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે કમોસમી વરસાદ વર્ષ 2024માં થયો અને એ સમયે રાજ્ય સરકારે જે સહાય પેકેજ જાહેર કર્યું હતું એમાંથી અત્યાર સુધીમાં લગભગ 1216 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ કેટલાક દાવાઓ છે એ ચૂકવવાના બાકી છે। લગભગ 1 કરોડ કરતાં વધુ એટલે કે 1.33 કરોડ જેટલા રકમના દાવાઓ છે હજુ ચૂકવવાના બાકી છે। વિધાનસભા ગૃહમાં સરકારે લેખિતમાં આ અંગેનો જવાબ આપ્યો છે। આ દાવાઓની અરજીઓના કેટલાક વેરિફિકેશન અને એના કારણોસર અરજીઓની દાવા ચૂકવવાના બાકી છે। કોંગ્રેસના ધારાસભ્ય અમૃત ઠાકોરના સવાલમાં સરકારે આ લેખિતમાં જવાબ વિધાનસભા ગૃહમાં આપ્યો છે।